આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લહેરી પર આરોપ છે કે તેઓ ગિમિક્સનો સહારો લે છે. બપ્પીદા, લોકો કહે છે કે મ્યુઝિક તો કરતા કરો છો, સાથે ડ્રામા પૂરો કરો છો. તમારી આ સ્ટાઇલ, તમારા ચશ્મા, તમારા વાળ. નહીં, સારી વાત છે. હવે જો વર્લ્ડમાં બીટલ્સ એમની પોતાની સ્ટાઇલ હતી, એલ્વિસ પ્રેસ્લેની પોતાની સ્ટાઇલ હતી, માઇકલ જેક્સનની પોતાની સ્ટાઇલ હતી. મારો સૌથી ફેવરિટ હમણાં જે સિંગર છે રિકી માર્ટિન, એની પણ એક સ્ટાઇલ છે. તો હું બાળપણથી જ એલ્વિસ પ્રેસ્લીનો ફોલોવર હતો. તો હું એક પોતાની મેં વિચાર્યું હતું કે એક સંગીતકાર જ્યારે સિંગર નોટ સંગીતકાર, આઈ એમ એન સિંગર એન્ડ સંગીતકાર. તો બંનેમાં જ્યારે નામ થઈ જાય તો હું એક મારી ઇમેજ બનાવું. તો આ મેં ઇમેજ ક્રિએટ કરી. ધીસ ઇઝ બપ્પી લહેરી, દેટ્સ અ ગોલ્ડન મેન. 4-5 કિલો સોનાવાળી ઇમેજ. ગોલ્ડ મેન તો કહી શકો છો, સોનું ઘણું લકી છે. એક ઘણા મોટા એક્ટર આપણા રાજકુમાર સાહેબ, જે આજે દુનિયામાં નથી, એમને તમે મળવા ગયા હતા અને એમણે કહ્યું કે આ માણસની બધી આંગળીઓમાં વીંટીઓ છે, આટલું સોનું પહેર્યું છે, હું આની સાથે હાથ જ નહીં મેળવું, એ સ્ત્રી જેવો લાગે છે. નહીં, આ વાત તો કરેક્ટ છે. એમને લાગ્યું છે ગોલ્ડ આટલું સોનાની ચેન લાગે છે, કોઈ સ્ત્રી જેવું તો તું સોનું પહેરે છે. તો હવે જે હું એક વાત કરીશ, એકવાર મેં હમણાં જ 1 વર્ષ પહેલાં હું લંડનમાં હતો. એટલી ઠંડી હતી, તો ઠંડીમાં મેં કોટ પહેર્યો હતો, તો અંદર બધું મારું ગોલ્ડ ચેન હતી. તો અમુક લોકો આવ્યા, અમને કહે છે કે આર યુ બપ્પી લહેરી? મેં કહ્યું કેમ, તમને લાગતું નથી કે હું બપ્પી લહેરી છું? બોલે લાગો તો છો બપ્પી લહેરી, તમારી સોનાની ચેન ક્યાં છે? મેં કહ્યું આટલી ઠંડી છે, મેં અંદર રાખી છે. યુ વોન્ટ ટુ સી? નાઉ યુ આર બપ્પી લહેરી. તો આ એક ટ્રેડમાર્ક થઈ ગયો, બીજું કાંઈ નહીં. ગોલ્ડ દેખાવું જોઈએ તો બપ્પી લહેરીને. એ વાત સાચી છે કે તમારું ગોલ્ડનું લોકેટ તમારી પાસે એકવાર માઇકલ જેક્સન માંગ્યું હતું. યસ, ઓફકોર્સ. એક વખત આવ્યા હતા મુંબઈમાં, હું એક એમને મળવા ગયો હતો. તો આ મારું જે ગણપતિ બાપાનું લોકેટ છે એ ઘણું પસંદ પડ્યું હતું. તો એવું લાગ્યું હતું કે હું આપી દઉં, પણ પછી મેં વિચાર્યું કે જો હું હમણાં પણ મેં એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં મેં એક ગોલ્ડની ચેન આપી દીધી સુનામી માટે. એક ગોલ્ડ ચેન ખોલીને આપી દીધી, પણ આ મેં આપ્યું નહીં, કેમ કે ગણપતિ બાપા મારા માટે ઘણા લખી છે. અને મેં વિચાર્યું આફ્ટર ઓલ માઇકલ જેક્સન ઇઝ બિગ સ્ટાર, ઘણું પસંદ આવ્યું હતું, કહ્યું ફેન્ટાસ્ટિક. તો મેં વિચાર્યું કે એમની પાસે તો બધું જ છે, પણ મારી પાસે તો આ ભગવાન છે, ભગવાનને હું કઈ રીતે છોડું? બપ્પીદા, તમે હંમેશાથી કોશિશ કરી છે કે જે દુનિયાના મોટા મોટા સ્ટાર્સ છે, બોય જોર્જને તમે અહીંયા લઈને આવ્યા. બોય જોર્જ, યસ. પહેલા આવ્યા હતા સમંતા ફોક્સ, રોક ડાન્સર પિક્ચરમાં. એમાં પણ એક ડબલ મિનિંગ ગીત હતું, બધાને ખબર છે. You are my chicken fry, you are my fish fry, કભી ના કહેના મુંડીએ બાય બાય બાય. તો આ એક ગીત હતું, એમાં ટ્રાફિક જામ. એ ગીત હતું, ઘણું સારું હતું. તો એમાં સમંતા ફોક્સ આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ હું લંડનમાં પોપ સ્ટારને લઈને આવ્યો હતો. અને એના પછી બોય જોર્જ, જેને મારું આવનારું પિક્ચર છે દીવાના હું મેં તેરા, બોય જોર્જ અને એપિચી ઇન્ડિયા આવી રહ્યા છે. હા, જરૂર. તમે આટલા મોટા મોટા સ્ટાર્સને લઈને આવ્યા, પણ તમે અહીંયાના આપણા જે સિંગર્સ છે, નવા સિંગર્સ છે, એમને માટે એટલી કોશિશ નહીં કરી કે એમને મોટા સ્ટાર હું એક બનાવી? જ સંગીતકાર છું જે હું લતાજી, આશાજી જેવા આર્ટિસ્ટ સાથે હું કામ કરી ચૂક્યો છું. જેટલા ગીતો કર્યા છે અમે સાથે, રફી સાહેબ, કિશોર કુમારજી તો મારા, એટલે છેલ્લું ગીત હી સેંગ, લાસ્ટ સોંગ ઓફ હિઝ લાઈફ, વક્ત કી આવાઝ પિક્ચરમાં ગીત ગાયું હતું. 6 વાગે સાંજે, નેક્સ્ટ ડે એમનું દેહાંત થઈ ગયું હતું. તો મેં નવા આર્ટિસ્ટને ઘણા લઈને આવ્યો, જેમ કે તમે સંભળાવ્યું, કોઈ યહાં નાચે નાચે, ઉષા ઉત્તુક. ફર્સ્ટ ટાઈમ મેં હિન્દીમાં એમને લાવ્યા. હરે રામા હરે કૃષ્ણમાં પંચમદાએ, દમ મારો દમમાં ઇંગ્લિશમાં હતા, અલિશા ચિનોય ટાર્ઝનમાં. ટાર્ઝન માય ટાર્ઝન. એ ગીતમાં મેં પહેલી વાર બ્રેક આપી. સલમા આગા, ये रात में जो मजा है, मजा ये कुछ नया नया. રૂના લીલા, સુપર રૂનાનું આલ્બમ કર્યું હતું. પછી પાર્વતી ખાનજી, જીમી જીમી આજા આજા, શરણ પ્રભાકર. હમેલી જૈસી હસી. તો આવા વિજય બેનેડિક, આઈ એમ અ ડિસ્કો ડાન્સર, બાલી બ્રહ્મભટ્ટ, એમણે પણ લાસ્ટમાં લંડનથી હું લઈને આવ્યો.
હવે તમે વિટની હ્યુસ્ટન સાથે મળીને ગીત હા. બનાવવાનો પ્લાન તમે બનાવ્યો છે? બરાબર કહ્યું. હું કોશિશ કરી રહ્યો છું વિટની હ્યુસ્ટનને ગમી જાય. મેં ટ્રેક ઓલરેડી આઈ હેવ સેન્ટ ટ્રેક 5 ટ્રેક મોકલ્યા છે મેં. કદાચ આ જ અઠવાડિયામાં ગમી જશે. તો હું ઈચ્છું છું એ ગીત એમની સાથે કરીને આઈ વોન્ટ ગ્રેમી એવોર્ડ, જે મારું સપનું છે.